બોલો. લાયન્સ ક્લબ તરફથી જે ભૂમિ પાડવામાં આવી હતી કે જે પીઓપીની માતાજીની દશામાની જે મૂર્તિઓ છે એને મામા બાપીના તળાવમાં ન ધરાવતા કૃત્રિમ કુંડની અંદર ધરાવવામાં વિનંતી કરવામાં આવી હતી. તો ધાનેરાની સર્વ ધર્મપ્રેમી જનતાઓએ ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને 100% મૂર્તિઓ આપણે પીઓપીની મૂર્તિ માટે જે ફૂડ બનાવવામાં આવે છે માટીની પણ જે મૂર્તિઓ આવી હતી એના માટે આપણે અલગ તપેલાની વ્યવસ્થા કરવામાં આવી. ધાનેરાની જનતાએ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. એમને અમારા જે મહિલાએ જે કરી છે એને પણ અમે બિરદાવી છે. એમને પણ કહ્યું છે કે ખરેખર માતાજીની મૂર્તિનું અપમાન થતું હતું એ મારાથી પણ સહન હતું થતું પણ ના છૂટકે મારી ત્યાં મૂર્તિ પધરાવી દીધી. તમે જે શરૂઆત કરી છે એના કારણે અમારું માતાજીનું માન સન્માન બી જળવાઈ ગયું છે અને મૂર્તિનું પણ માન સન્માન જળવાઈ ગયું છે અને અમને પણ અમારી પણ ધાર્મિક લાગણી નથી દુભાણી. તો લાયન્સ ક્લબ આવા ખૂબ સારા કામો કરતી રહી અને સમગ્ર ધાનેરા લાયન્સ ક્લબને અમને બિરદાવી છે. અમે પણ અમારી જે લાયન્સની આખી ટીમ છે સનાતન ટ્રસ્ટ નગરપાલિકા મિત્ર મંડળ સૌએ સાથ સહકાર આપ્યો છે. અમારી સાથે ખડે પગે ઊભા રહ્યા છે અને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. આવો ને સાથ સહકાર અમને વારંવાર મળતો રહે તો અમે આવા અનેક પ્રોગ્રામો કરશું. ગણેશ ચતુર્થીનો ઉત્સવ પણ આવી રહ્યો છે ત્યારે ધાનેરા નગર તેમજ તાલુકાના પ્રજાજનોને મારી નમ્ર વિનંતી છે કે આપ પણ ગણેશ ચતુર્થીનો ઉત્સવની ઉજવણી કરો અને એ સમય દરમિયાન પીઓપીની મૂર્તિ ન લાવતા માટીની મૂર્તિ લાવી અને એક આપણી લાગણીને દુભાય અને માટીની મૂર્તિનું જ આપણે પૂજન કરીએ અને એનું વિસર્જન કરીએ એવી મારી વિનંતી છે. જેવો સાથ સહકાર અમને લાયન્સ ક્લબને મળ્યો છે એવો સાથ સહકાર ધાનેરા નગરના પ્રજાના તાલુકાના પ્રજાજનોને નમ્ર વિનંતી કે પણ ધાર્મિક કાર્યક્રમ મહત્વપૂર્ણ હોય એમાં અમને સાથ સહકાર મળતો હોય તો અપેક્ષા રાખું છું. ખૂબ સાથ સહકાર મળે છે તમામનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર સર્વ ધર્મપ્રેમી ધાનેરા નગરની જનતાઓને. આજે અમે લાયન્સ ક્લબ નિમિત્તે અહીંયા દશામાના મૂર્તિ માટે જે મોહિમ ઉપાડ્યું હતું એ અમને સંપૂર્ણ સહકાર મળ્યો છે. દરેક બહેનોએ અમે જે કૃત્રિમ કુંડ બનાવ્યો છે એમાં જ વિસર્જિત કર્યા છે અને અમને અહીંયા ખૂબ સારો સાથ સહકાર મળી રહ્યો છે. હવે આશા રાખીએ છીએ કે આવતા વર્ષે આ દશામાની મૂર્તિ માતૃ સ્વરૂપે લાવે અને અમારે આ આયોજન કરવાની જરૂર ન પડે.